સરકારી અનાજમાં ગેરરીતિ આચરનારાઓ સામે કાર્યવાહી કરનાર જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાનું કરાયું સન્માન. સરકારી અનાજમાં ગેરરીતિ આચરનારાઓ સામે કાર્યવાહી કરનાર જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાનું કરાયું સન્માન. મોરવા હડફના સાલિયા ખાતે જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કાર્યક્રમમાં વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે તેઓની કામગીરીને બિરદાવી પત્ર આપી સન્માનિત કરાયા. છેલ્લા 3 માસ જેવા ટૂંકા સમયગાળામાં જિલ્લામાં આવેલી 170 ઉપરાંત સરકારી દુકાનોમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરાયું હતું આકસ્મિક ચેકિંગ દરમિયાન કેટલીક રેશનિંગની દુકાનોમાંથી ગેરરીતિ ઝડપાઈ હતી. સરકારી અનાજમાં ગેરરીતિ આચરનાર 2 ગોડાઉન મેનેજર, સરકારી દુકાનના સંચાલક, કાળા બજારનો ધંધો કરનાર ખાનગી વેપારી સહિત 8 ઇસમો સામે PBM હેઠળ કાર્યવાહી કરીને જેલમાં ધકેલ્યા હતા. જિલ્લા પુરવઠા અધિકારીઓએ જિલ્લામાં આવેલી 25 દુકાનમાં પરવાના કાયમી રદ કર્યા હતા. 14 રેશનિંગની દુકાનોમાં પરવાના કરાયા હતા મોકૂફ. ઉપરાંત જિલ્લામાં 3 પેટ્રોલ પંપમાં પણ ગેરરીતિ ઝડપાતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 3 પેટ્રોલ પંપને સીલ કરાયા. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ પાસેથી 500 થી 600 વસૂલતી ગેસ એજન્સી સામે પણ કરવામાં આવી હતી કાર્યવાહી. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ટૂંકા સમયગાળામાં સરકારી અનાજમાં થતી ગેરરીતિ સામે મોટી કાર્યવાહી કરાતા જિલ્લાવાસીઓમાં ખુશી વ્યાપી. ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ.